વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠન દ્વારા આજ રોજ તોરણવાડી માતાના ચોકમાં આતંકવાદ જેહાદીના પુતળા દહન કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારાથી શિવખોડી જતી વખતે 9 જૂન 2024ના રોજ હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રૂર પાકિસ્તાની પોષિત ઇસ્લામિક જેહાદી આતંકવાદી દ્વારા કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન 10 નિર્દોષ હિન્દુ તીર્થયાત્રીઓ માર્યા ગયા હતા. આ ઘટનાના કારણે આખા દેશમાં શહીદ થયેલ હિન્દુ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠન મહેસાણા દ્વારા આતંકવાદી જેહાદીના પુતળા દહનનો કાર્યક્રમ તોરણવાડી માતાના ચોકમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવી ઘટના ફરીથી ના થાય તે માટે આજરોજ નૈલેશભાઈ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી ને કિશોરસિંહ નગર અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ પંકજભાઈ દવે સંયોજક બજરંગ દળ હિતેશભાઈ મોદી જિલ્લા યુવા અધ્યક્ષ બજરંગ સેના અને દીપકભાઈ બારોટ હિન્દુ સંગઠનના અગ્રણી દ્વારા આપવામાં આવ્યું હતું. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા.